ભુજના ભીડનાકા પાસે ગેસ લીકેજ થતાં દોડધામ. પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન ખોદતા સમયે બનાવ બન્યો. ગુજરાત ગેસની લાઇન લીકેજ થતાં અફરાતફરી મચી. આસપાસની દુકાનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી. સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી. નક્કર આયોજનના અભાવે ગેસ લીકેજનો બનાવ બન્યો. બાઇટ મોહસિન હિંગોરજા, સ્થાનિક. મારું નામ મોહસિન હિંગોરજા છે અને અમે આજે ભીડનાકા ઉપર અતિ દુઃખદ અને શર્મજનક ઘટના ઘટી હતી. બપોરનો ટાઈમ છે, આજે જુમ્માનો દિવસ છે અને અહીંયા ગળદી વધારે હોય છે. ભીડ ગામડાના લોકો પણ જુમ્માના દિવસે ભીડ ગેટ ઉપર આવતા હોય છે. ત્યારે આજે આ ગટરની લાઇનનું કામ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે, પણ કોઈ જાતનું પ્લાનિંગ નથી. ગેસ એજન્સી અને જે નગરપાલિકાના કર્મચારીઓ છે તેને વચ્ચે કોઈ ટ્યુનિંગ નથી. આજે અહીંયા ગેસ લીકેજ થઈ અને હજારો લોકોમાં ભાગદોડ થઈ અને ભાગદોડના લીધે અનેક લોકો દુકાનો બંધ કરી ચાલે ગયા, પોતાના વાહન ત્યાં જ મૂકીને ભાગ્યા. આવું અફરાતફરીનો માહોલ ભુજ નગરપાલિકાની બેદરકારીને લીધે થયો છે. અને ભુજ નગરપાલિકાના બેદરકારી સાથે સાથે ભારત ગેસવાળા જે ગેસ લાઇન નાખે છે એ પોતાનું પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતો, નગરપાલિકાનો જવાબદારી અધિકારી હાજર ન હતો અને હજી સુધી આ લોકોને કંઈ ખબર નથી કે ક્યાંથી લાઇન જાય છે, શું પ્લાનિંગ છે, કેવી રીતે. તો મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક બંને અધિકારીઓને હાજર રાખીને કામ આગળ વધારવામાં આવે ને ત્યાં સુધી કામ બંધ કરી નાખવામાં આવે. આ પબ્લિકને હેરાન કરવાના ધંધા છે જે બંધ કરી નાખવામાં આવે.